2-5 રૂપિયા શું 100-150-500 રૂપિયા લઈ જા ને. એમાં એ વાત છે કે હું 2 ટકનું માંડ ખાવાનું લેવું એમાં તમને 200-500 રૂપિયા કેમ નીકળી શકું અને એમાં તમે લેવું પણ લ્યો. એવી વાત છે તો લઈ જા લે. હાલે 2-5 રૂપિયા. એ હા રામ રામ છે. એ રામ રામ. રામ 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 રામ. પગાના લેણામાં લે મારે એની જમીન લેવી એ બંગલો બનાવવો મારે એને પૈસા 2-5 રૂપિયા દે તો એમ નહીં થાય 500-600 રૂપિયા દેવા પડશે એમ કરીને લેણામાં નાખવો જ પડશે મારે. આ તો હું એની પાસે જાઉં. એ રામ રામ છે. એ રામ રામ પગા. એવો બેહો. એ હું કોણ તમારે આવવાનું છું બોલો. મારે આ આવવાનું છું કે એક સાધુ મહારાજ છે. સાધુ મહારાજ એવા છે કે એ વાઘ પણ બની જાય છે અને એ સાધુ પણ બની જાય છે. તારે 2 ટકનું ખાવું 2 ટકનું પાણી પીવું એટલે તારે એમની પાસે જઈને કંઈક વરદાન માંગવો પડશે. એવી વાત છે. હા હાલો હું કાલે જ જાઉં. અને તારે શેરો લઈને જવાનું, હાથ લઈને જવાનું, દૂધનો કળશો લઈને જવાનું એટલે તારે આખું બને જ રાખવાની. જ્યાં સુધી સિંહ મહારાજ એમ ન કે ને કે કેમ તું માંગ હું માંગે એટલે તારે કેમ તારે આખું બને જ રાખવાની. એ હો. એ હા. એ રામ રામ. એ રામ રામ ભગત. એ ભાઈ મને એક માળા આપો. તારે શું કામ છે? મારે ગામમાં પેલી ફરવી છે. ઠીક છે હાલે. હાલો હું શેરોની બનાવી લઉં. મારું બેટું આ માળા આવ્યું છે અને શેરો દૂધ ને એવું પડ્યું મને માળા પહેરાવી શેરો ખાઈ લેવા. એ ભાઈ ભૂલે આવ્યો છો તું? આયા તો હું વરદાન માંગવા આવ્યો છું. શેનું વરદાન? શેઠે કીધું તું કે એક ગામ એટલે જંગલમાં એક સાધુ મહાત્મા રહે છે. એ સિંહ પણ બની જાય અને સાધુ મહાત્મા પણ બની જાય. પણ આખી તો અહીંયા ખોય. આ ખોલું. ઉભો રહે હું આવું. એ હો. આલે આ શંખ અને તું આમ ઘસીને આની પૂજા કરજે અને છે ને તાર જે માંગવું એ માંગે એ તારી પાસે આવી જશે. હાચી વાત છે. હા હાલો હું ઘરે જઈને માંગુ કર. ઠીક છે આવજે. જય હો સાધુ મહાત્મા. લાગે છે તો હાસું લાગે. એ જાદુ ઈશા મને દાળ ભાત આપી દે. આવી ગયા હો આ તો હાસું છે. હાલો હું ખાઈ લઉં ફટાફટ. આહાહા પેટ ભરાઈ ગયું. મારા બેટાનો ભગો કેમ નહીં દેખાતો? લગભગ એને વાઘ ખાઈ ગયો છે. હાલ તો મને એની એ પાસે જાદુ જવું. ઈશા મને દાળ ભાત અને બટેટાનું શાક આપી દે. હાલો હવે ખાઈ લઉં. આ ભગો ક્યાંથી લાવ્યો આવું? હાલ તો મને લઈ જવા દેતો. પણ આ જોજો આવે છે કે ને ગાય. એ મારું જાદુ ઈશા ક્યાં ગયું? એ ભાઈ તમે મારું જાદુ ઈશા જોયું છે? ના ના એ મારું જાદુ એ ઈશા જાદુ સંત મારે બંગલો બની જવો પડે એટલે પણ આવ્યો કે નહીં? હા શેઠ અહીંયા ક્યાં ગયું કાંઈ મારું? જય જાદુ સંત મારે 4-5 ગાડી આવી જવી પણ આવી કે નહીં? લે શેઠ અહીંયા ગધેડું આવ્યું નથી. હે જાદુ સંત મારે 2-5 ભેગું ની બધું આવી જવું પડે કે નહીં? કાંઈ આવ્યું છે નહીં છે. એટલે આ ભગો માનતો તો ને મને કેમ નથી મળતો? હાલ તો ભગા પાસે જવા દે. લે ભગા શું કરતો? એવું જાદુ ઈશા ગોતું છું જેથી જે માંગુ ને એ મળી જાય. હું તને આપું ખરું તારી કરતા બમણું જોયું મારે. એ ભલે ભલે મારે હાલે છે. હાલ તો તને દઈ દો. હે જાદુ ઈશા મને શાક રોટલી
મારે શાક રોટલી નથી ખાવી, મારે બંગલો ગાડીઓ ને ઈ બધું જોતું. મારી પાસે જમીન નથી, હું એ બધું કેમ મૂકું? હું નહીં માંગુ. મારે ઘર આગળ મેકી દેજે. ના ના, હું એવું ન કરું. એવું તારે કરવું જ પડશે. એ હો ઉભો રહે, ઉભો રહે. એ જય હો સાધુ મહાત્માજી. આ કેમ તું અહીં પર ભૂલો પડ્યો? મારે આ જાદુ શંખ નથી જોતો. કેમ નથી જોતું? ઓલો શેઠ છે ને, એ મારી પાસે કહે છે કે હું જે માંગુ એની કરતા એને બમણું મળવું જોઈએ. એમ વાત છે એમને, એનું મારે કામ કરવું જ પડશે. જો એક તને વાત કહું, તું શંખને એમ કહેજે કે મારો એક પગ ભાંગી જવો પડે, પછી એમ કહેજે મારો એક હાથ ભાંગી જવો પડે, પછી એમ કહેજે મારી આંખ ફૂટી જવી પડે, એટલે એની બે આંખ, બે પગ, બે હાથ ભાંગી જાય. એ હો એ જાદુ શંખ મારો એક પગ તૂટી જાય. એટલે આ મારા બે પગ ભાંગી ગયા. એ જાદુ શંખ મારો હાથ તૂટી જાય. મારા બે હાથ તૂટી ગયા. એટલે પના ભગા પાડે જાતો. આ જાવ. એ જાદુ શંખ મારી એક આંખ ફૂટી જાય. એટલે આ વાણીઓ કાણીઓ થઈ ગયો હવે હું તો. એટલે પના તે વાણીઓ કાણીઓ કરાઈને કયો હાલ. એ આવું આવું. એ બોલો શેઠ, બોલો બોલો. એટલે ભગા તે આવું શું કર્યું? એ તો મેં માંગ્યું વરદાન. મને કાણીઓ બનાવી નાખ્યો. હા, હવે હું તમને હારો નહીં કરું. કેમ? મને કરવો જ પડશે તારે. ના ના, હવે તમે કોઈ દી લાલચ કરશો? ના ન કરતા હવે. હવે નહીં કરું. એ જાદુ શંખ મારે કાટીઓ પાછો આવી જાય. મારે બે ટટિયા સારા છે. એ જાદુ શંખ મારો એક હાથ પાછો આવી જાય. મારા બે હાથ સારા થઈ ગયા. એ જાદુ શંખ મારી એક આંખ પાછી આવી જાય. એટલે આ મારી બે આંખ સારી થઈ ગઈ. વાણીઓ કાણીઓ રહેતા સારો થઈ ગયો. એ હા હાલો. તો હવે કોઈ દી લાલચ કરશો? ના